સૌને જય શ્રી સ્વામિનારાયણ। શ્રી સહજાનંદ ગુરુકુળ સંચાલિત શ્રી પુરુષોત્તમ વિદ્યાલય માનકુવા ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ, જેમાં સ્વાધ્યાય 1.5માં આવતા કેટલાક દાખલાઓ અને છેદનું સમીકરણ એટલે કે છેદમાં જે સંખ્યા આપી હોય એને સમય સંખ્યા કઈ રીતે બનાવી શકાય તેના વિશે આપણે અભ્યાસ કરીશું। તો સૌપ્રથમ સમીકરણ વિશે આપણે સમજીએ। આપણે જાણીએ છીએ કે વર્ગમૂળ જેનું નથી મળતું એવી કેટલીક સંખ્યાઓ છે જે અસમય સંખ્યા કહેવામાં આવે છે। દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ તો વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, વર્ગમૂળ 6, વર્ગમૂળ 7 આ બધી જ અસમય સંખ્યાઓ છે। જેમાં વર્ગમૂળ 4 છે એનું વર્ગમૂળ આપણે જાણીએ છીએ કે 4નું વર્ગમૂળ 2 થાય છે અને 2 સમય સંખ્યા છે। તો આમ જે સંખ્યાઓના વર્ગમૂળ આપણે નથી મેળવી શકતા એવી જે સંખ્યાઓ છે તેને આપણે અસમય સંખ્યાઓ કહીએ છીએ। બીજી એવી કેટલીક અસમય સંખ્યાઓ છે જેને આપણે અનંત સ્વરૂપે લખતા હોઈએ છીએ। પોઈન્ટ પછી દશાંશ ચિહ્ન પછી અનિયમિત રીતે સંખ્યાઓ આગળ વધતી હોય એ પ્રકારની જે સંખ્યાઓ છે તેને આપણે અસમય સંખ્યાઓ કહીએ છીએ। અને સમય સંખ્યા છે જેને આપણે અંશ અને છેદના સ્વરૂપમાં લખી શકતા હોઈએ છીએ તેવી બધી સંખ્યાઓ સમય સંખ્યાઓ કહેવામાં આવે છે। હવે સમીકરણની જે પ્રક્રિયા છે એમાં કોઈ અસમય સંખ્યાને શક્ય હોય તો યોગ્ય અસમય સંખ્યા વડે ગુણીને ગુણનફળ સમય મેળવવાની રીતને સમીકરણ કહે છે। એક અસમય સંખ્યા છે એને આપણે સમય સંખ્યા બનાવવા માટે એ જ અસમય સંખ્યા વડે ગુણીએ તો એ સમય સંખ્યામાં રૂપાંતરિત થઈ જાય છે। દાખલા તરીકે વર્ગમૂળ 2ની આપણે વાત કરીએ તો વર્ગમૂળ 2ને જો વર્ગમૂળ 2 વડે ગુણવામાં આવે તો વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે કે વર્ગમૂળ 2નો વર્ગ, સામાન્ય રીતે વર્ગમૂળ 2નો વર્ગ એટલે વર્ગમૂળ 4 થાય છે, તો 4નું વર્ગમૂળ 2 થાય। એટલે આપણે સમજી શકીએ કે કોઈ પણ અસમય સંખ્યાને એ જ અસમય સંખ્યા વડે જો ગુણવામાં આવે, જો વર્ગમૂળમાં આવતી સંખ્યા હોય તો એ જ સંખ્યા વડે ગુણવામાં આવે તો એ સમય સંખ્યામાં રૂપાંતરિત થાય છે। એમ અમુક સંખ્યાઓ જો છેદમાં વર્ગમૂળ આપેલા હોય અને એવી સંખ્યા હોય કે જે અસમય હોય તો આપણે એ જ સંખ્યા વડે ગુણીને આપણે એને સમયમાં રૂપાંતરિત કરી શકીએ છીએ। એ આપણે કેટલીક બાબતોને ઉદાહરણમાં જોઈશું, બરાબર। ક્યારેક સરવાળા, બાદબાકી અથવા ગુણાકાર ભાગાકારની જે પ્રક્રિયાઓ છે એમાં પણ સાદુરૂપ આપ્યા પછી સમય સંખ્યામાં રૂપાંતરિત કરી શકાય અથવા અસમય સંખ્યામાં પણ રૂપાંતરિત કરી શકાય એવા કેટલાક પ્રશ્નોનો પણ અત્યારે આપણે અભ્યાસ કરીએ। તો સૌપ્રથમ આપણે સ્વાધ્યાય 1.5ની અંદર આપણા પાઠ્યપુસ્તકને આપણે સાથે રાખી અને પહેલો જે પ્રશ્ન છે એની આપણે ચર્ચા કરીએ છીએ। પછી બીજો જે પ્રશ્ન છે એમાં સાદુરૂપ આપવાના કેટલાક પ્રશ્નો આપેલા છે કે જેનો આપણે ગણતરી કરીને અભ્યાસ કરીશું। એમાં જે આપણે નિત્ય સમો જાણીએ છીએ અથવા તો આગળના ધોરણોમાં કેટલાક કૌંસના જે વિસ્તરણના જે બાબતો આવતી એનો ઉપયોગ કરીને આપણે એનું સાદુરૂપ આપી શકીશું, એ આપણે જોઈશું। અને એક પ્રશ્ન છે કે જેમાં છેદનું સમીકરણ કરો, એના 4 દાખલાઓ આપે લીધા છે। કઈ રીતે આપણે છેદમાં આવતી જે અસમય સંખ્યા જોડાયેલી છે એને સમય સંખ્યામાં રૂપાંતરિત કરી શકાય છે તે શીખીએ। તો સૌપ્રથમ આપણે પાઠ્યપુસ્તકની અંદર આપણો સ્વાધ્યાય 1.5નો પહેલો જ જે પ્રશ્ન છે કે આપેલી સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો, તો એની આપણે ચર્ચા કરીએ છીએ। કારણ કે આપણે સંખ્યા જોઈને સમય સંખ્યા છે અથવા અસમય સંખ્યા છે તે આપણે લખવાનું છે। સૌપ્રથમ તમે લોકો બધા પાઠ્યપુસ્તકની અંદર ધ્યાન રાખજો, સાથે પાઠ્યપુસ્તક પણ રાખજો। હવે પહેલી સંખ્યા આપી છે 2 - √5 એટલે કે 2 ઓછા વર્ગમૂળ 5। આપણે જાણીએ છીએ કે વર્ગમૂળ 5 અસમય સંખ્યા છે કારણ કે એનું વર્ગમૂળ આપણને મળતું નથી। તો અસમય સંખ્યા સાથે કોઈ પણ સંખ્યાનો સરવાળો કે બાદબાકી જોડાયેલા હોય તો આખી સંખ્યાનું સાદુરૂપ આપણે નહીં આપી શકીએ, મતલબ કે એ સંખ્યા અસમય સંખ્યા જ રહેશે। એટલે 2 - વર્ગમૂળ 5ની જે સંખ્યા છે એ અસમય સંખ્યા છે, કારણ સમય સંખ્યા અને અસમય સંખ્યાનો તફાવત હંમેશા અસમય સંખ્યા તરીકે આવતો હોય છે। એવી જ રીતે બીજો જે પ્રશ્ન આપણા પાઠ્યપુસ્તકની અંદર સ્વાધ્યાયમાં આપેલો છે એમાં પ્રશ્ન આપણે એ રીતે લખેલો છે કે કૌંસમાં 3 + વર્ગમૂળ 23 આપ્યા છે અને કૌંસ પૂરો કરી અને બારે માઇનસ વર્ગમૂળ 23 લખેલા છે। અહીંયા તમે જોઈ શકો છો કે વર્ગમૂળ 23 માઇનસમાં અને વર્ગમૂળ 23 પ્લસમાં છે, એટલે બંને વિરોધી સંખ્યાઓ નીકળી જાય છે। જે 23નું વર્ગમૂળ અસમય છે એને આપણે દૂર કરી શકીએ છીએ તો સંખ્યા એક જ બચે છે 3। હવે 3 છે એ સમય સંખ્યા છે, એટલે ક્યારેક અસમય સંખ્યા
જો બંને આવતી હોય તો એનો સાદુરૂપ ક્યારેક અસમય સંખ્યા નીકળી જતી હોય, 0 જવાબ થઈ જતો હોય તો આપણે એને સમય સંખ્યા તરીકે લખી શકતા હોઈએ છીએ. એટલે બીજો જે પ્રશ્ન છે એમાં વર્ગમૂળ 23 પ્લસ અને વર્ગમૂળ 23 માઇનસ, એ માઇનસ અને પ્લસ વિરોધી સંખ્યા છે, નીકળી જશે. એટલે એનું સાદુરૂપ બરાબર 3 જ આવશે અને જે સમય સંખ્યા છે. ત્રીજો જે પ્રશ્ન આપણને આપેલો છે, જેમાં તમે જોઈ શકો છો પ્રશ્નની અંદર રકમમાં જે તમને આપેલો છે 2 વર્ગમૂળમાં 7 અંશમાં છે અને 7 વર્ગમૂળમાં 7 છેદમાં છે. આમાં પણ તમે જોઈ શકો તો વર્ગમૂળ 7 અંશ અને છેદમાં સરખી સંખ્યા આપેલી છે. જેને દૂર કરો તો બાકીની સંખ્યા અંશ અને છેદના સ્વરૂપમાં ગોઠવેલી છે, જે સમય સંખ્યા છે. બરાબર. એટલે ત્રીજો જે પ્રશ્ન છે એ પણ સમય સંખ્યા છે. આગળ વધીએ. ચોથો પ્રશ્ન છે 1ના છેદમાં વર્ગમૂળમાં 2 આપણને આપેલા છે. તો વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે, અંશમાં 1 સમય સંખ્યા છે. હવે આખું જે પદ છે 1 છેદમાં વર્ગમૂળ 2, એમાં આપણે છેદની અંદર અસમય સંખ્યા રહેલી છે, એટલે આખું પદ જે છે એ અસમય સંખ્યા બનશે. એટલે ચોથો જે પ્રશ્ન છે 1ના છેદમાં વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે. અને છેલ્લો એક પ્રશ્ન પાંચમો જે આપણને આપેલો છે એમાં લખેલા છે 2 પાઈ. આપણે ગણિતની અંદર જાણીએ છીએ કે પાઈ, જેને આપણી 3.14 કિંમત લેતા હોઈએ છીએ, પણ 3.14 એ એના 3 જ આંકડાઓ શરૂઆતના જે લેવામાં આવ્યા છે એ લીધેલા છે. બાકી પાઈની જે કિંમત છે એ અનંત છે, મતલબ પાઈની કિંમતને આપણે અસમય સંખ્યા તરીકે ગણીએ છીએ. એટલે આપણે ધ્યાનમાં રાખવાનું છે કે પાઈ જે છે એ અસમય સંખ્યા છે. હવે પાઈ સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે તો પણ એ સંખ્યા અસમય સંખ્યા તરીકે જ રહેતી હોય છે. એટલે 2 ગુણ્યા પાઈ જે આપણને આપેલા છે તે અસમય સંખ્યા છે. બરાબર. આગળ વધીએ તો બીજો જે પ્રશ્ન છે એના પછી, જેની અંદર આપણે કેટલાક કૌંસની અંદર સમય અને અસમય સંખ્યાઓના સરવાળા બાદબાકી સ્વરૂપે સંખ્યાઓ આપી છે, જેનું આપણે સાદુરૂપ આપીએ છીએ. તો બીજો જે પ્રશ્ન છે, જેમાં પહેલો જ જે પ્રશ્ન છે એની આપણે વાત કરીએ તો 2 કૌંસનો ગુણાકાર આપણને કરવાનો છે. 3 વત્તા વર્ગમૂળમાં 3 અને એને ગુણ્યા 2 વત્તા વર્ગમૂળમાં 2. આવી રીતે 2 કૌંસના ગુણાકાર છે. હવે અગાઉના ધોરણમાં અભ્યાસ કર્યો છે તે પ્રમાણે આપણે 2 કૌંસના ગુણાકારને આપણે જો સાદુરૂપ આપીએ તો 3 સાથે આ બંનેનો ગુણાકાર આપણે લખી દઈશું. એટલે 3 એને ગુણ્યા 2 વત્તા વર્ગમૂળ 2નો કૌંસ રહેશે, પ્લસ વર્ગમૂળમાં 3 સાથે પણ 2 વત્તા વર્ગમૂળ 2નો ગુણાકાર દર્શાવી દઈશું. કારણ કે આપણે 2 કૌંસના ગુણાકારની જે પ્રક્રિયાઓ છે, એના નિત્યસમો છે, એના દ્વારા આપણે આ સંખ્યાને આ સ્વરૂપમાં લખી શકીએ છીએ. 3 સાથે આ બંનેનો ગુણાકાર એટલે 3 ગુણ્યા 2 વત્તા વર્ગમૂળ 2, પછી પ્લસ વર્ગમૂળમાં 3 સાથે પણ આ બંનેનો ગુણાકાર લઈએ. હવે આગળ વધીએ તો સ્ટેપ બાય સ્ટેપ 3નો ગુણાકાર 2 સાથે, 3નો ગુણાકાર વર્ગમૂળ 2 સાથે, એટલે 3 દુ 6 વત્તા 3 વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 3 અને 2, એટલે 2 વર્ગમૂળમાં 3 લખી દઈએ આપણે. 2 ગુણ્યા વર્ગમૂળમાં 3 અને પ્લસ આગળ વધીએ તો વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 2નો ગુણાકાર એટલે કે વર્ગમૂળમાં 6. જ્યારે વર્ગમૂળવાળી સંખ્યાનો વર્ગમૂળવાળી સંખ્યા સાથે ગુણાકાર થતો હોય ત્યારે એનો સીધો ગુણાકાર આપણે અંદર કરી શકીએ છીએ. હવે આની અંદર આપણે જોઈ શકીએ છીએ કે બધા જ પદો વિજાતીય પદો છે. કોઈ સજાતીય પદના આપણે સરવાળા કરી શકીએ. જો આંકડો છે તો એક જ છે, વર્ગમૂળ 2 વાળો પદ એક જ છે, એવી રીતે વર્ગમૂળ 3 વાળો પદ પણ આની અંદર એક જ છે અને વર્ગમૂળ 6 વાળો પદ પણ એક જ છે. એટલે કોઈના સરવાળા આપણે કરી શકશું નહીં. એટલે અહીંયાથી આ દાખલો પૂરો થાય છે, આ એનો જવાબ થશે. એ જ પ્રમાણે આગળ વધીએ તો સાદુરૂપની અંદર બીજો જે આપણને પ્રશ્ન આપ્યો છે, જેના તમે કૌંસ જોઈ શકો છો કે 3 વત્તા વર્ગમૂળમાં 3 અને 3 ઓછા વર્ગમૂળમાં 3નો ગુણાકાર આપણને આપેલો છે. અહીંયા પણ જોઈ શકો છો 2 કૌંસનો ગુણાકાર આપણને કરવાનો છે. આ સ્વરૂપે ગોઠવીને પણ કરી શકાય, પણ અત્યારે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે એક ખાસ વિશેષતા આપણે આ 2 પદોની અંદર જોવા મળે છે કે બંને કૌંસની અંદર નિશાની વચ્ચે પ્લસ અને માઇનસ આવે છે. ફક્ત નિશાનીનો જ ફરક છે. બાકી પહેલું પદ, અહીંયા પહેલું પદ 3 છે, બીજું પદ વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 3 છે. જો આવા સ્વરૂપે 2 કૌંસ ગુણાકારમાં જોડાયેલા હોય તો આપણે નિત્યસમ જાણીએ છીએ કે a માઇનસ બી અને a પ્લસ બીના જો 2 કૌંસ ગુણાકારમાં હોય તો બંનેનો વર્ગ લઈ અને વચ્ચે માઇનસ આપે લખીએ છીએ. a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર પ્રમાણે આપણે સાદુરૂપ આપી શકીએ છીએ. તો આનું સાદુરૂપમાં પહેલું પદ 3 છે એટલે 3નો વર્ગ અને વચ્ચે નિશાની માઇનસ જ લેવામાં આવે છે.
વર્ગમૂળ 3નો વર્ગ, એટલે કે પહેલા પદનો વર્ગ અને માઇનસ બીજા પદનો વર્ગ, એ સ્વરૂપે આપણે લખીને જવાબ મેળવી શકીએ છીએ. અથવા જો આપણે આને સ્વરૂપે ગોઠવીને પણ જો જવાબ મેળવીએ તો વચ્ચે વિરોધી પદો આવશે, જે બધા નીકળી અને આ જ પદ બાકી રહેશે. આગળ 3નો વર્ગ એટલે 9 આપણે લખી શકીએ છીએ, અને વર્ગમૂળમાં 3નો વર્ગ, વર્ગમૂળવાળી સંખ્યા ઉપર વર્ગ હોય તો સંખ્યા પોતે લખવાની છે, એટલે વર્ગમૂળમાં 3નો વર્ગ એટલે 3 થશે. તો 9માંથી આપણે 3 બાદ કરી દઈએ એટલે રહેશે 6. તો આ રીતે આપણે એનું સાદુરૂપ આપી શકીએ છીએ. એ જ પ્રમાણે આગળ વધીએ તો પ્રશ્ન નંબર 3 આપણને જે આપેલો છે સાદુરૂપની અંદર, એની અંદર વર્ગમૂળ આપણે જોઈ શકીએ છીએ કે વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2 અને કૌંસની ઉપર વર્ગ લખ્યા છે. આ નિત્યસમનો પણ આપણે અભ્યાસ કરી ગયા છીએ કે કૌંસની અંદર પ્લસ કે માઇનસમાં જોડાયેલા 2 પદ હોય અને ઉપર વર્ગ હોય તો આપણે એનું વિસ્તરણ પ્રથમ પદનો વર્ગ પ્લસ 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ અને પ્લસ બીજા પદનો વર્ગ એ સ્વરૂપે લખી શકીએ છીએ. અથવા આપણે બીજી રીતે આ સ્વરૂપે લખીને કરવો હોય તો વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 2નો એક કૌંસ અને બીજો કૌંસ બંનેને ગુણાકારમાં ગોઠવી દઈએ અને પછી આ સ્વરૂપે ગોઠવીને પણ જવાબ મેળવી શકીએ છીએ. અને સૂત્રની રીતે જો આપણે જાણીએ છીએ કે a પ્લસ બી હોલ સ્ક્વેર હોય તો a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર પ્રમાણે ગોઠવી શકીએ. તો અહીંયા આપણે વર્ગમૂળમાં 5 એ પહેલો પદ છે એટલે વર્ગમૂળમાં 5નો વર્ગ પ્લસ 2 ગુણ્યા વર્ગમૂળમાં 5 પહેલું પદ અને ગુણ્યા વર્ગમૂળમાં 2 બીજું પદ અને પ્લસ બીજા પદનો વર્ગ લખીએ એટલે વર્ગમૂળમાં 2નો વર્ગ લખી દઈશું. આવી રીતે આપણે એનું વિસ્તરણ સૂત્ર પ્રમાણે નિત્યસમને ધ્યાનમાં રાખીને કરી શકીએ છીએ. પ્રથમ પદનો વર્ગ 2 સાથે પ્રથમ અને બીજા પદનો ગુણાકાર કરવામાં આવશે અને પ્લસ બીજા પદનો વર્ગ કર્યો છે. આ 2 કૌંસનો ગુણાકાર આ સ્વરૂપે જ આવે છે. વર્ગમૂળમાં 5નો વર્ગ એટલે 5, 2 અને વર્ગમૂળમાં 5 અને વર્ગમૂળમાં 2 બંનેનો ગુણાકાર આપણે કરી દઈએ તો વર્ગમૂળમાં 10 થશે અને વર્ગમૂળમાં 2નો વર્ગ એટલે 2 આવશે. અહીંયા સજાતીય પદો 5 અને 2 આપણને આપેલા છે તો એ બંનેનો સરવાળો આપણે કરી શકીશું. એટલે આગળ જો સાદુરૂપ આપીએ તો 7 વત્તા 2 વર્ગમૂળમાં 10, આ પ્રમાણે આપણે ગણી શકીએ છીએ દાખલો. તો અહીંયા કોઈ પણ સંખ્યાનો વર્ગ હોય તો વર્ગની અંદર આપણે જે રીતે સાદુરૂપ આપીએ તો આ પ્રમાણે વિસ્તરણ કરીને પણ લખી શકીએ છીએ. આગળ વધીએ તો પ્રશ્ન નંબર 4 જે આપણને આપેલો છે, વર્ગમૂળમાં 5 માઇનસ વર્ગમૂળમાં 2 અને એને ગુણ્યા વર્ગમૂળમાં 5 પ્લસ વર્ગમૂળમાં 2. હવે અહીંયા પણ તમે જોઈ શકો છો કે આપણો જે આ પ્રશ્ન છે એને આપણે બીજા પ્રશ્ન સાથે સરખાવી શકીએ છીએ. ફક્ત સંખ્યાઓ બદલાયેલી છે, બાકી એક વખત પ્લસનો કૌંસ આપેલો છે ને એક વખત માઇનસનો કૌંસ ગુણાકારમાં જોડાયેલો છે. અહીંયા એક વખત માઇનસનો કૌંસ ને એક વખત પ્લસનો કૌંસ ગુણાકારમાં જોડાયેલો છે. માઇનસનો કૌંસ પ્રથમ હોય અને પ્લસનો કૌંસ પછી હોય, અથવા તો પ્લસનો કૌંસ પ્રથમ હોય અને માઇનસનો પછી હોય તો પણ બંનેમાં પ્રથમ પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ જ થાય છે એનું સાદુરૂપ. તો અહીંયા પણ આપણે આ સ્વરૂપમાં લખીએ તો પ્રથમ પદ વર્ગમૂળમાં 5નો વર્ગ અને માઇનસ વર્ગમૂળમાં 2નો વર્ગ આપણે દર્શાવી શકીએ છીએ. વર્ગમૂળમાં 5નો વર્ગ એટલે 5 અને વર્ગમૂળમાં 2નો વર્ગ એટલે 2 થશે. સજાતીય પદ 5 માઇનસ 2 આપણે કરી શકીશું એટલે 5માંથી 2 આપણે બાદ કરી દઈએ એટલે 3 આવે છે. તો આ રીતે આવા કેટલાક કૌંસના ગુણાકાર કે જેની અંદર અસમય સંખ્યાઓ આવતી હોય તો એના આપણે જે સાદુરૂપ આપીએ છીએ, જેમાં આપણે અગાઉ જે કૌંસ અથવા તો વિસ્તરણના જે સંબંધો જાણીએ છીએ એના જ સંબંધોનો ઉપયોગ કરી અને આપણે આ રીતે સાદુરૂપ આપી શકીએ છીએ. તો અગાઉના કેટલાક જે નિત્યસમો છે આપણા વિસ્તરણના, કૌંસનો ગુણાકાર હોય કે કૌંસમાં જો નિશાનીનો ફરક આવતો હોય એવા 2 કૌંસ ગુણાકારમાં જોડાયેલા હોય તો આપણે કઈ રીતે એનું સાદુરૂપ આપીએ છીએ એ સંબંધનો ઉપયોગ કરીને આપણે જવાબ મેળવી શકીએ. અને ધારો કે સંબંધ જો યાદ નથી તો એના માટે આપણે આવા 2 પ્રકારના કૌંસનો ગુણાકાર આ સ્વરૂપે પહેલું પદ સાથે આખા કૌંસનો ગુણાકાર અને બીજા પદ સાથે આખા કૌંસનો ગુણાકાર કરી અને પછી સજાતીય પદોના સરવાળા બાદબાકી કરી અને છેલ્લે આપણે જવાબ એ પ્રમાણે જ મેળવી શકીએ છીએ. આગળ વધીએ તો છેદનું સમીકરણની આપણે શરૂઆતમાં જે વાત કરી હતી એના કેટલાક પ્રશ્નોનો અભ્યાસ કરીએ તો
પ્રશ્ન નંબર 5 જે આપણા પાઠ્યપુસ્તકની અંદર સ્વાધ્યાય 1.5 આપેલો છે, જેમાં 4 અલગ અલગ દાખલા કે જેમાં છેદનું સમીકરણ કરવાનું છે તેનો આપણે અભ્યાસ કરીએ. તો પ્રશ્ન નંબર 5 છેદનું સમીકરણ કરો, એમાં પહેલો જ જે પ્રશ્ન આપણને આપેલો છે 1/7. હમણાં જ આપણે વાત કરી હતી કે છેદમાં જે વર્ગમૂળવાળી સંખ્યા છે એને આપણે સમય સંખ્યામાં રૂપાંતર કરવાની છે. તો એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે એકલી જો વર્ગમૂળવાળી સંખ્યા છેદમાં આપી હોય તો એ જ સંખ્યાને અંશ અને છેદમાં ગુણી અને છેદનું સમીકરણ આપણે કરી શકીએ છીએ. સમીકરણ કરવા માટે કોઈક નવી સંખ્યાઓ વડે અંશ અને છેદમાં ગુણવાના છે. જ્યારે આપણે છેદનું સમીકરણ કરવાનું છે ત્યારે અંશ અને છેદમાં ગુણી અને સાદુરૂપ આપીને આપણે સમય સંખ્યામાં રૂપાંતર કરી શકીશું. તો અહીંયા આપણે 1/7 ને અંશમાં વર્ગમૂળ 7 અને છેદમાં વર્ગમૂળ 7 વડે ગુણી દઈશું. વર્ગમૂળ 7 વડે ગુણીને આપણે એને સમય સંખ્યામાં રૂપાંતર કરી શકીએ છીએ. હવે આગળ સાદુરૂપ આપીએ તો 1 ગુણ્યા વર્ગમૂળમાં 7 એટલે વર્ગમૂળમાં 7 રહેશે, અને છેદમાં વર્ગમૂળમાં 7 ગુણ્યા વર્ગમૂળમાં 7 આ બંનેનો ગુણાકાર છે. અંશમાં ગુણાકાર કરી શકાય અને છેદમાં. તો વર્ગમૂળમાં 7 અને વર્ગમૂળમાં 7 એટલે એનો ગુણાકાર થશે 7. તો અહીંયા તમે જોઈ શકો છો કે છેદની જે સંખ્યા છે એને આપણે સમય સંખ્યામાં રૂપાંતરિત કરી દીધી છે. એટલે વર્ગમૂળમાં 7 છેદમાં 7 આવી રીતે આપણે છેદનું સમીકરણ કરી શકીએ છીએ. આવા પ્રશ્નમાં કોઈ પણ વર્ગમૂળવાળી સંખ્યા છેદમાં આપી હોય એ જ સંખ્યાને ઉપર નીચે ગુણી અને છેદને સમય સંખ્યામાં રૂપાંતરિત કરવાનું. અત્યારે અંશ અસમય સંખ્યા દર્શાવે છે, આપણે છેદનું સમીકરણ કરવાનું છે, મતલબ કે છેદમાં સમય સંખ્યા મેળવવાની છે. એ રીતે આપણે લઈએ છીએ. ચાલો પ્રશ્ન 1 હવે આગળ વધીએ તો પ્રશ્ન નંબર 2 સમીકરણની અંદર જેમાં આપણને રકમ આપી છે 1/7 માઇનસ વર્ગમૂળમાં 6. હવે અહીંયા જોઈ શકીએ છીએ કે છેદમાં 2 વર્ગમૂળવાળી સંખ્યાઓ માઇનસ અથવા પ્લસમાં જોડાયેલી છે. જો આ પ્રકારે કોઈ પ્રશ્ન હોય તો એમાં છેદનું સમીકરણ કરવા માટે શું કરવાનું હોય છે? તો જે સંખ્યા છેદમાં માઇનસ નિશાની સાથે જોડાયેલી હોય એને વચ્ચે પ્લસ નિશાની રાખી અને અંશ અને છેદમાં ગુણી અને છેદનું સમીકરણ કરી શકીશું. કઈ રીતે આપણે હમણાં ઉદાહરણમાં જોઈએ છીએ. બરાબર. તો આને આપણે ધારો કે આ સંખ્યાને આપણે કૌંસમાં સમજી લઈએ, વર્ગમૂળમાં 7 માઇનસ વર્ગમૂળમાં 6. તો એને વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6 અંશમાં અને વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6 અંશ અને છેદમાં સમાન સંખ્યા વડે જ ગુણવાનો છે. અત્યારે આપણે ગુણીએ એટલા માટે છીએ કે જેથી છેદ સમય સંખ્યામાં રૂપાંતરિત થઈ જાય. બરાબર. તો આપણે શું કર્યું છે કે છેદમાં જે સંખ્યા આપેલી છે વર્ગમૂળવાળી એને માઇનસવાળી નિશાની સાથે છે તો પ્લસવાળી નિશાની સાથે ઉપર નીચે ગુણી લીધી છે. હવે ગુણાકાર કરીએ તો 1 ગુણ્યા આ અંશની સંખ્યા એટલે 1 સાથે ગુણાકારમાં સંખ્યા પોતે ઈ જ આવશે, વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6. અને છેદમાં તમે જોઈ શકો છો કે બંને નિશાનીનો ફરક છે. એક વખત કૌંસ માઇનસમાં છે અને એક વખત કૌંસ પ્લસમાં છે. એટલે આપણે એનું સાદુરૂપ હમણાં આપણે વાત કરી તે પ્રમાણે પ્રથમ પદનો વર્ગ કરી દઈએ આપણે અને માઇનસ કરીને બીજા પદનો વર્ગ કરી શકીશું. તો આગળ આપણે સાદુરૂપ આપીએ તો અંશની સંખ્યા આપણે એમ જ રાખી દઈશું, વર્ગમૂળમાં 7 વર્ગમૂળમાં 6 અને છેદમાં વર્ગમૂળમાં 7નો વર્ગ એટલે 7 અને વર્ગમૂળમાં 6નો વર્ગ કરીશું એટલે 6 રહેશે. એટલે આપણે જોઈ શકીએ છીએ કે છેદની અંદર હવે સમય સંખ્યામાં રૂપાંતરિત થઈ ગયું છે. તમે જોઈ શકો છો 7 માંથી 6 બાદ કરીએ એટલે 1. એટલે આપણે આના છેદમાં વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6 છેદમાં 1 દર્શાવી શકીએ છીએ. અને જો 1 ન લખીએ તો પણ વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6 એમને એમ લખીએ તો અહીંયા છેદનું સમીકરણ થઈ ગયું છે. આના ઉપરથી આપણે ધ્યાનમાં એ રાખવાનું કે જ્યારે છેદમાં આવી રીતે જોડાયેલા અક્ષરો હોય અને જો સમય સંખ્યામાં રૂપાંતરિત કરવું હોય ત્યારે વચ્ચે આવતી નિશાની બદલાવી અને અંશ અને છેદમાં ગુણી દેવાની. બરાબર. એક બીજો પ્રશ્ન આપણે એ પ્રમાણે ત્રીજો જે પ્રશ્ન છે એની આપણે વાત કરીએ તો 1/7 વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2 આપણને આપેલા છે. તો આપણે આને આપણે ધ્યાનમાં રાખીએ તો આપણે જોઈ શકીએ છીએ કે 2 અસમય સંખ્યાનો સરવાળો છે, એને આપણે કૌંસમાં લઈ અને સમય સંખ્યામાં છેદનમાં સમય સંખ્યામાં રૂપાંતરિત કરવા માટે આપણે
છેદમાં આવતી સંખ્યાની વચ્ચે નિશાની બદલાવી અને અંશને છેદમાં ગુણી દઈએ છીએ. આગળ આપણે સાદુરૂપ આપીએ તો 1 ગુણ્યા વર્ગમૂળમાં 5 માઇનસ વર્ગમૂળમાં 2 એટલે વર્ગમૂળમાં 5 માઇનસ વર્ગમૂળમાં 2 એમને એમ રહેશે. એક સાથે ગુણાકાર કરીશું અને છેદમાં બંને કૌંસનો ગુણાકાર પ્લસ અને માઇનસ નિશાનીનો જ ફરક આવે છે એટલે પ્રથમ પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ આપણે લખી દઈએ છીએ, કારણ કે એ પ્રકારના બે કૌંસનો ગુણાકાર આ રીતે થાય છે. તો અંશની જે સંખ્યા છે એ એમને એમ રહેશે અને છેદની અંદર વર્ગમૂળમાં 5નો વર્ગ એટલે 5 અને વર્ગમૂળમાં 2નો વર્ગ એટલે 2 થશે. અને આપણે આમ જોઈ શકીએ તો આગળ વધીએ તો વર્ગમૂળમાં 5 માઇનસ વર્ગમૂળમાં 2 અને છેદમાં 5માંથી 2 બાદ કરી દઈએ એટલે 3 આવશે. તો તમે જોઈ શકો છો કે છેદની અંદર જે પ્રશ્નની અંદર જે આપણને આપેલી હતી સંખ્યા અસમય સંખ્યા એને આપણે છેદમાં સમય સંખ્યામાં રૂપાંતરિત કરી દીધું છે. એ જ પ્રમાણે આપણે આગળ વધીએ તો આપણો જે આગળ પ્રશ્ન છે ચોથો જે દાખલો છે એમાં પણ તમે જોઈ શકો છો રકમ 5મા પ્રશ્નનો કે 1ના છેદમાં વર્ગમૂળમાં 7 માઇનસ વર્ગમૂળમાં 7 માઇનસ 2 આપણને આપેલા છે. તો સમય સંખ્યા છેદનું સમીકરણ કરવા માટે આપણે 1ના છેદમાં વર્ગમૂળમાં 7 માઇનસ 2ને વર્ગમૂળમાં 7 પ્લસ 2 અંશમાં અને વર્ગમૂળમાં 7 પ્લસ 2 છેદમાં એવી રીતે આપણે ગુણી શકીશું. સાદુરૂપ આપીએ તો વર્ગમૂળમાં 7 પ્લસ 2 અને આપણે જે રીતે કૌંસમાં રાખતા આવ્યા છીએ એ પ્રમાણે અને ધારો કે કૌંસમાં રાખી દઈએ સંખ્યાઓને તો બંનેનો તમે જોઈ શકો છો જે છેલ્લા 3 પ્રશ્નો છે એમાં સેમ બધામાં નિશાનીનો ફરક છે. આપણે એના માટે તો આપણે વિરુદ્ધ નિશાની સાથે ગુણીએ છીએ કે જેથી આપણે એનું સાદુરૂપ આપી શકીએ અને સમય સંખ્યામાં રૂપાંતરિત કરી શકીએ. તો પ્રથમ પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ આપણે લખી દઈશું. આગળ વધીએ તો વર્ગમૂળમાં 7 પ્લસ 2 અને વર્ગમૂળમાં 7નો વર્ગ એટલે 7 અને 2નો વર્ગ એટલે 4 એટલે વર્ગમૂળમાં 7 પ્લસ 2 અને છેદમાં 7માંથી આપણે 4 બાદ કરી દઈશું. વર્ગમૂળવાળી સંખ્યાનો વર્ગ એટલે સંખ્યા પોતે આવશે અને ફક્ત 2નો વર્ગ છે એટલે આપણે 4 લખ્યો છે એટલે બચે છે અહીંયા કને 7માંથી 4 બાદ કરીએ એટલે 3. તો આ રીતે આપણે છેદમાં અસમય સંખ્યાઓ આવતી હોય તો એનું સમીકરણ કરી શકીએ છીએ. તો આ પ્રકારના કેટલાક જે પ્રશ્નો છે છેદનું સમીકરણ કરવાના જે આપણા માટે અગત્યના છે કે કોઈક આવી સંખ્યા અંશમાં જો આંકડો આવતો હોય, આમ તો 1 લીધા છે, આ સિવાય કોઈ પણ આંકડો હોય તો પણ એને આપણે આગળ ગુણી દેવાનો છે કૌંસ સાથે અને આપણે એ રીતે લખી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 1.5ના જે મેઇન ગણતરીના જે કેટલાક દાખલાઓ આપણને આપેલા છે જેને આપણે અત્યારે અભ્યાસ કર્યો છે તો હવે એ બાબત ઉપર આધારિત હું 2 કે 3 જે પ્રશ્નો છે તમને હોમવર્કના સ્વરૂપમાં લખાવું છું જે આપ નોંધી લેશો અને એનો હોમવર્ક કરશો. તો છેદનું સમીકરણ કરવાના કેટલાક પ્રશ્નો છે એ હું તમને હોમવર્કના સ્વરૂપમાં આપું છું. છેદનું સમીકરણ કરો. અત્યારે આપણે જે છેદનું સમીકરણ કરવાના પ્રશ્નો જોયા એને ધ્યાનમાં રાખી અને બીજા એવા કેટલાક પ્રશ્નો છે કે જેનો તમે જવાબ મેળવી શકશો. તો એમાં 1ના છેદમાં 2 વત્તા વર્ગમૂળમાં 3 પ્રશ્ન નંબર 1 એ પ્રમાણે લખો. બીજો લખો 16ના છેદમાં વર્ગમૂળમાં 41 ઓછા 5. ત્રીજો પ્રશ્ન લખીએ આપણે 1ના છેદમાં 7 વત્તા 3 વર્ગમૂળ 2. 1ના છેદમાં 7 વત્તા 3 વર્ગમૂળ 2 અને ચોથો એક પ્રશ્ન આપણે લખી લઈએ કે જેમાં આપણે છેદનું સમીકરણ કરવાનું છે 1ના છેદમાં વર્ગમૂળમાં 5. તો આ રીતના આપણા આ 4 પ્રશ્નો જે આપણે છેદનું સમીકરણનો શીખ્યા છીએ બાબત એને ધ્યાનમાં રાખી અને તમે ગણી શકશો. અને સાદુરૂપના જે આગળ આપણે દાખલાઓ ગણ્યા છે કેટલાક કે જેમાં આપણે કૌંસના
ગુણાકાર કરીને જવાબ મેળવીએ છીએ, જેમાં તમારા વિસ્તરણના જે આપણા સૂત્રો છે, નિત્યસમનો જે આપણે અભ્યાસ કર્યો છે, અગાઉના ધોરણોમાં પણ આપણે આનો અભ્યાસ કર્યો હતો, તેને ધ્યાનમાં રાખીને એવા કેટલાક પ્રશ્નો છે તમે એનો જવાબ મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ SSGM શ્રી સહજાનંદ ગુરુકુળ સંચાલિત પુરુષોત્તમ વિદ્યાલય એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રકરણ 1ની અંદર આપણે કેટલાક જે સમય ઘાતાંક ઉપર આધારિત પ્રશ્નો છે એ બાબત માટે મળીશું. તો સૌને જય શ્રી સ્વામિનારાયણ.